पेंटेड पेनलेस लर्निंग। एम आई ऑडिबल विजिबल? क्या मैं दिख रहा हूँ, सुनाई दे रहा हूँ? करिए शुरू। यस 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 यस। ओके पाजी, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર શું ભણ્યા હતા તો કે મેનેજિયો સ્ટ્રેસ નામનો થર્ડ યુનિટ આપણે શરૂ કર્યો। આ યુનિટ ની અંદર અમુક વસ્તુ આપણે સમજ્યા કે માઇન્ડ, બોડી અને ઇમોશન આ ત્રણ વસ્તુ છે ને એ પેરેલલ કામ કરે, એ ઇન્ટરલિંક્ડ હોય એકબીજા સાથે। મતલબ માઇન્ડ કેન નોટ વર્ક અલોન વિધાઉટ બોડી, મતલબ મગજ બોડી વગર મગજ એકલું કામ ન કરી શકે। મને એકદમ મજા ન હોય તો મારું મગજ એટલી કેપેસિટી કામ ન કરે જેટલું અત્યારે કામ કરે છે। હું ખુશ ન હોય તો મારું માઇન્ડ એટલું સરસ કામ ન કરે જેટલું વ્યવસ્થિત હોય ત્યારે કામ કરે। સમજાય કે ન સમજાય? સો કોઈ પણ કામ મસ્ત બેસ્ટ રીતે કરવા માટે પહેલા પોતાએ ચીલ રહેતા શીખવાનું, રિલેક્સ રહેતા શીખવાનું, તો જ વસ્તુ કામ કંઈક હરખું વ્યવસ્થિત થશે। એમાં આપણે પોઈગા હતા, આ લાસ્ટ લાઈન કમ્પ્લીટ આપણે કરી। એ શું હતી? અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ। માઇન્ડ અને ઇમોશન નું ઇન્ટરલિંક છે, મતલબ બે સંકળાયેલા છે, એનું ગુડ એક્ઝામ્પલ છે એક્ઝામ નર્વ્સ। પરીક્ષા ટાણે આપણને નર્વસનેસ ફીલ થાય ને, આપણે ચિંતાઓ થાય, એ ગુડ એક્ઝામ્પલ છે કે મગજ અને આપણા ઇમોશન ઉપર કેવી અસર પડે। હું તમને કહું, તમે એક્ઝામ દેવા માટે જાઓ એ પહેલા તમે એવું વિચારો કે પેપર અઘરું હશે તો તમારે મગજ ઓલું કંઈક કર્યું, તમારા ઇમોશન્સ એવા થયા। હવે તમે લખશો તો પેપર હેલું હશે તો ઇઝી ક્વેશ્ચન લખતા લખતા તમને આગળનો ક્વેશ્ચન અઘરો હશે શું એવો ઓલું થાય। સમજાય કે ન સમજાય? તો આ બે ઇન્ટરલિંક છે। યોર મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતા છે, હેઝ હેલ્પ્ડ યુ, એ તમને મદદ કરે। આપણી મેન્ટલ કેપેસિટી આપણને મદદ કરે। મેં જે રીડ કર્યું હોય ને એ એક્ઝામમાં ફરી વાર યાદ કરવા માટે। જો હું મારી માનસિક ક્ષમતા ગુમાવી દઉં, that I cannot retain any information which I have stored before, મેં પહેલા સ્ટોર કરેલી માહિતી એક પણ હું રિટેન નહીં કરી શકું, ફરી વાર યાદ નહીં કરી શકું, પણ મારી મેન્ટલ કેપેસિટી જોરદાર હોય, યસ, તો એ મને હેલ્પ કરશે રિટેન, એટલે કે ફરી વાર યાદ કરવું। શું થાય? ફરી યાદ કરવું। અહીંયા વચ્ચે સ્પેસ છે, ફરી વાર યાદ કરવું। વોટ યુ હેવ રિવાઇઝડ, તમે જે કંઈ પણ વસ્તુ રિવાઇઝ કરી છે, યુ નો યોર સ્ટફ, તમને તમારું કન્ટેન્ટ ખબર છે। નો યોર સ્ટફ મતલબ તમે તમારું કન્ટેન્ટ જાણો, હે ને? તમને તમારું સ્ટફ ખબર છે। આપણે જે રીડ કર્યું છે, ધારો કે તમારો પેપર છે સ્ટેટનો, તો સ્ટેટમાં કેટલા ચેપ્ટર છે? 9। હા, તો એ 9 ચેપ્ટર તમે રિવાઇઝ કરીને ગયા છો, તમને ખ્યાલ છે આ 9 ચેપ્ટર છે, આ કન્ટેન્ટ છે, આટલા ક્વેશ્ચન, આટલા માર્ક્સના આ સેક્શનમાં ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન, આઈએમપી, આ તમને બધું તમારો સ્ટફ ખબર છે। આને કહેવાય નો યોર સ્ટફ। એ તમને ખબર હશે તો તમે યાદ કરી શકશો। તમારા મેન્ટલ કેપેસિટીની તમને કઈ રીતે હેલ્પ કરશે? એક્ઝામ ટાણે રિટેન કરવા, ફરી એ બધી વસ્તુ યાદ કરવા। બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જેવા ક્લાસરૂમમાં આપણે એન્ટર થાય એક્ઝામના રૂમમાં, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, આપણે ઇમોશનલ થતા જ આવે, એટલે આપણે રોવું ન આવે પણ આપણે ઇમોશનલ થતા જ આવી એવું વિચારીને કે પેપરનું ડિફિકલ્ટી લેવલ હાઈ હશે તો, પેપર કાઢતી વખતે સરે છે એ સિલેબસ બહારના પ્રશ્ન પૂછી લીધા તો, આવા બધા સવાલ થાય। ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ, એવું આમ એક્સપેક્ટ કરતા કરતા કે ડિફિકલ્ટીઝ કે કંઈક અઘરું હશે તો, એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને ફેલિયર પણ ક્યારેક આપણે ઇમેજિન થાય, પણ એ ક્યારે થાય ખબર છે? આપણે કંઈ રીડ જ ન કર્યું હોય અને બધું ભગવાન ભરોસે મૂક્યું હોય કે જય હનુમાન દાદા પાસ થવી તો ચિંતા થાય। પણ યસ, આપણે થોડી ઘણી તૈયારી કરીને ગયા હોય, વ્યવસ્થિત તૈયારી કરીને ગયા હોય તો પાસ કે ફેલિયરની આપણને ચિંતા ન હોય, તો આપણને પેપરના ડિફિકલ્ટ લેવલની ચિંતા હોય। સમજાય? ઓલ ઓફ અ સડન આ બધાય પછી એક જ વાત કે ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, તમે એકદમ કાળજીપૂર્વક સ્ટોર કરેલી જેટલી માહિતી હતી, ઇઝ નો લોંગર અવેલેબલ, એ વધુ સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં। તો અહીંયાથી એક આપણને એક્ઝામ ટીપ મળી, એ કરી ન શકો તોય કરવાનું ફોલો। શું? એક્ઝામ આપવા જાવ ને ત્યારે કંઈ વિચારવાનું નહીં, એકદમ ખુશ રહેવાનું। કેમ કે વિચારશો તો એક્ઝામ ટાણે 2-3 વિચાર જ આવે, કાં તો પેપર અઘરું હશે ડિફિકલ્ટી લેવલ, અને કાં તો પેપર સિલેબસ બહારનું હશે, કઈ વિચારો જ નહીં તો। પણ આપણો કંટ્રોલ આપણા વિચાર ઉપર છે? તમે સાહેબ બોલી દો કે નો વિચારો તો તેને સોલ્યુશન આપો, કેમ નો વિચારવું? નો વિચારો તો ફાયદો કીધો કે તમને મજા આવશે, પણ નો વિચારવું એવું કેમ થાય? ક્વેશ્ચન ઇઝ ધેટ, ક્વેશ્ચન એ છે
નો વિચારવું એમ થાય આપણી કાં તો મતલબ મસ્ત મજાની કોઈ ફેવરેટ મીઠાઈ હોય, કોઈ ફેવરેટ આપણું લંચ હોય, એ મસ્ત સરસ મજાનું ભોજન કરીને જવાનું, મસ્ત અઘરામ અઘરો પેપર હોય તો મસ્ત જ ભોજન. આપણે ખબર નહીં આવું કેમ કરવું. આમ જો આપણને ખબર છે કે સાંજે ક્લાસે આ ટેસ્ટ છે, આ વિષયની છે, એમાં તકલીફ પડે, એમાં પાછું અઘરામ અઘરું આ ચેપ્ટરની છે, તો આપણે સવારથી ચિંતા કરવા માંડશું. સ્કૂલમાં લેક્ચર હાલતો હશે, આપણને ચિંતા 30માંથી સાહેબે કીધું 25 ઉપર નહીં આવે ઢીબી નાખશે, આપણે ચિંતા છે, મતલબ આપણે લેક્ચરમાં ફોકસ નથી રહ્યું. આપણે ટેસ્ટ દેવા આવ્યા, હજી ક્વેશ્ચન પેપર આમ હાથમાં આવે ને ત્યાં ધક 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 AK-47 સમજે ધબકારા બધા, પેપર હાથમાં આવ્યો લ્યો. એમ ઈઝી પેપર નીકળવું હોય તોય તમે હરખું અટેમ્પ્ટ હવે નહીં કરી શકો, અને અઘરું પગ ને ઓ તો અટેમ્પ્ટ કરી શકવાના છો નહીં, તો કોને કોનું બગાડ્યું? આપણે જ આપણું બગાડ્યું. હવે એની બદલે કદાચ ઓપ્શન નંબર 2 વિચાર કરો, સવારથી સાંજ સુધી ચિંતા કરવા કરતા ઓપ્શન નંબર 2 પસંદ કરી હોત કે અચ્છા જેટલું વચાય એટલું વાંચીશ, એટલું રિવાઇઝ કરીશ, તો પછી આની કરતા 2 માર્ક્સ તો વધારે આવે જ કે ન આવે? સમજાય? તો 2 માર્ક્સ ભેગા કરતા કરતા જઈએ તો હોમાં થો છેલ્લે ભેગા થાય, પણ હોમાં થો આવે નહીં, સાહેબ તો સાહેબ કહેવાય. જેટલા આવે એટલા, આના કરતા તો બેટર જ આવે. તો વિચાર ન કરવો એનો એક રસ્તો કે કોઈક કામ કરવા માંડો. આપણે રીડ કરવા મળશું, વિચાર ક્યાંથી આવવાના? વિચાર આવે તોય તમામ એક પેરેગ્રાફ રીડ કરો ને તો પાછું યાદ આવે, એટલે મારે તો આ વસ્તુ આ વિચાર નહોતો કરવાનો, ત્યાંથી વિચાર આવે. પણ એ છતાં શું કરવાનું? પાછું ફોકસ આપવાનું, પાછું એક ફકરો રીડ કરવાનો. એમ અડધી કલાકમાં 3 પેરેગ્રાફ કે 1 પાનું 3 પાના તો રીડ થશે. કાંઈક કરતા તો બેટર જ છે ખાલી વિચાર કરતા. તો એ અવેલેબલ નહીં રહે, નકર કેરફુલી સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન. જો તમે આવું બધું ઇમેજિનેશન કરશો કે આપણે ફેલ થવું તો ને બહુ પેપર અઘરું હશે તો ના. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે, બેડ એટલે કે આમ પ્રતિબાધિત કરી દેવું, આમ રોકી રાખવું. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારું આંતરિક માહિતીનો જે સ્ટોર હશે, સંગ્રહ હશે, એને બેર કરી નાખશે. કોણ? તમારા ઇમોશન્સ. કરેક્ટ. ઇન્ટરવ્યુ આપવા કોઈ સ્ટુડન્ટ જાય ને, જીપીએસસી યુપીએસસી પ્રિપરેશન કરતો હોય, જો એ ચીલ મોડમાં ના બેસે, ચીલ મોડમાં બધા ક્વેશ્ચન આન્સર ન આપે, એ ગભરાઈ જાય તો હી કેન નોટ આન્સર ઇવન ઇફ હી નોઝ. એ જાણે છતાં એ આન્સર નહીં આપે. કેમ? એ ગભરાઈ ગયો છે, એ સાહેબથી ગભરાઈ ગયો છે, એ માહોલથી ગભરાઈ ગયો છે. એને ખબર છે કે લાખો સ્ટુડન્ટ આવા ઇન્ટરવ્યુ આપે છે અને એમાંથી 6 જણાને લેવાના. વિચાર કરો કઈ ડિફિકલ્ટી લેવલ. તો એ ડિફિકલ્ટી તો એ 6 જણા જે પાસ થવાના એના માટે સેમ છે, પણ એ ડિફિકલ્ટી લેવલને માનશે નહીં. હા એ ડિફિકલ્ટી લેવલને માનશે નહીં, એટલે એ શું કરશે? ઇન્ટરવ્યુ ક્રેક કરશે. બાકી ઓલા બધા ડરશે. તો ખાલી આમાં એક જ ગેમ હોય, 1 લાખ વચ્ચે રમત હોય, 10 લાખ વચ્ચે રમત હોય, કે ભારતના 140 કરોડ જનતા હારે તમારી રમત હોય. તમે જો ઓકે રહ્યા ને તો બાકી બધા એમાંય તે અનઓકે છે. આ બધું સમજવા છતાં બહુ બેઝિક ગેમ છે. ફોકસ એક જ કામમાં રાખવાનું, બાકીનું વધારાનું જેટલું આવે ને એ બધું મેનેજ કરવા તમારી આસપાસના લોકો હોય, હોંપો એને. મારી વાત સમજો? તમારા માટે લાઈવ એક્ઝામ્પલ છે, હે ને? આપણે ધંધામાં ધ્યાન આપવાનું. વિચારો હું ખીજાવા રહું, મને ખીજાતા બહુ ઓછો જોશો. હું જ્યારે ખીજાઈશ ત્યારે સમજવાનું કે સરનો મગજ હવે ગયો છે. સર મગજને બહુ કંટ્રોલમાં રાખવાની ટ્રાય કરે, જવા ન દે. કેમ કે હું સમજુ છું, મારો એક લેક્ચરમાં મગજ બગડે તો મને 10 વાગ્યા સુધી હજી બોલવાનું છે. 10 વાગ્યા સુધી બધા લેક્ચર્સ ચાલતા હશે. રોનકભાઈ ડેઈલી સાથે હોય, હે ને? આપણે ક્યારે કરી જઈએ લેક્ચર બધા કમ્પ્લીટ કરીને પછી? તો એક લેક્ચરની ઇફેક્ટ બાકી બધા છોકરા ઉપર ન પડે? બાકી બધા સ્ટાન્ડર્ડ ઉપર ન પડે? સમજાય કે ન સમજાય? ઘરે જઈને પાછું ભાઈ શું હોય નહીં, ઘરે જઈને ફ્રેશ થાય, 10 મિનિટ બેસે, મને 10 મિનિટ બેહવા જોવે, પછી હું જમવા બેસું. જમી અને પછી પાછું હું આવતીકાલની પીપીટી જે કહે છે લેપટોપમાં તૈયાર કરતો હોઈશ, ને પછી પાછો મોર્નિંગમાં 4:30 જાગી 6 વાગે ક્લાસ હોય, પછી અહીંયા બપોરે આવું. સમજાય કે ન સમજાય તમને? તો આખા મારા રૂટીન ઉપર અસર પડે. કંઈ આપણી ઉપર લેવાનું નહીં, જેનું જે કામ છે એને સોંપો. સમજાય? So your emotions have bared the way to your inner information store. Do you find yourself, તમે તમારી જાતને જો find મતલબ કે આમાં જોવો છો કે એમાં reacting in any of the following ways? આ નીચે આપણને મુદ્દા આપેલા છે, એમાં તમારી જો હા હોય તો હા કહેજો, ના હોય તો ના કહેજો, પણ મને ન કહેતા, તમને કહેજો. કેટલા મુદ્દા છે? 1 2 3 4 5 6 6 મુદ્દા છે. આ 6 મુદ્દામાં તમને તમે પોતાને હા કે ના કહેજો, કે યસ કે નો. ભૂલમાં બોલતા નહીં, ડોકે ધોણાવતા નહીં. આપણી નેગેટિવ જેટલી ઓલી હોય ને એ જનરલી લોકોને કેવી ન જોઈએ, જો ચેલેન્જ લેવા ન માંગતા હોય તો. પણ જો ચેલેન્જ લેવા માંગો છો, હું કહીશ નેગેટિવ સામેવાળાને તો મને નહીં મજા આવે તો જ હું સુધરીશ, તો કેવી જો
બે રસ્તા છે, સમજાય? પણ અત્યારના આપણે કોઈને કઈ કેવું નથી, કેમ કે આપણું યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ વસ્તુ પર તમને આમ કોન્સન્ટ્રેટ કરવામાં તકલીફ પડે છે, એમ આમ ન કરો, એમ વિચારો ખાલી આપણે, હે ને? આપણને આપણી ખબર હોય, આપણે કોઈને કેવું. તમને કોઈ વસ્તુ કોન્સન્ટ્રેટ કરવામાં તકલીફ પડે છે તો એમ વિચારવાનું સાહેબ તકલીફ પડે છે કે તકલીફ પડતી નથી. શાબાશ. ચલો બીજો મુદ્દો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, એટલે કે વારંવાર યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન, તમને હેઠે નેઠે લેતી જાય. મતલબ કઈક વસ્તુ કોઈ કે તમને કીધી છે એની વસ્તુ તમને ભૂલાઈ જાય, બીજું કામ કોઈ કીધું એ કામ ભૂલાઈ જાય, તમને તમારું કામ વાળા ઘડીએ ભૂલાતું જતું હોય, તમારે રીડ કરવાના કયા ચેપ્ટર ટેસ્ટમાં પૂછવાના એ ભૂલાય. આવું કોઈ દી કઈ થાય છે ખરા? કીધું એ બધી વાત સાચી સાહેબ તમારી, પણ તમે તેથી બોલાતા હું બોલાતા હારું હોય, આવું કોઈ દી થાય? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મગજમાં લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ, અલગ અલગ વસ્તુઓ છે, બટ કે નોટ ગ્રાસ્પ ક્લિયર થોટ, પણ એ બધી વસ્તુમાંથી એક ક્લિયર થોટ, એક વિચાર આમ તમે ગ્રાસ્પ પકડી શકતા નથી. છે તો બહુ બધું, અચ્છા આ કરવું, આ કરવું, આ કરવું, આ જ કરવું છે, એવું નથી થતું. પેલા ઓપ્શન બધાના મગજમાં હોય, મારા મગજમાં તો કેટલા બધા ઓપ્શન હતા. હું નાનો હતો ને તેમાં આઈસ્ક્રીમ વાળો બનવું, પછી ડોક્ટર બનવું, તો મેં સાયન્સ લીધું. મજાક ન કરતો, હે ને? અલગ અલગ કેટલા બધા સપના. પછી એક આમ નક્કી થયું, અચ્છા ભાઈ તમારે ડાયરો કરવાનો. સમજાય કે ના સમજાય? આપણે કેટલું બધું હોય, પણ તમે નક્કી કરી શકો છો કે નહીં એ વિચારવાનું. અત્યારે નક્કી નો જ કરી શકતા હોય. જો આ એ જે તમે નક્કી કરો ને એટ ધ સ્ટેજ ઓફ 12th સ્ટાન્ડર્ડ, તો એ બહુ મસ્ત વાત કહેવાય, કેમ કે વેલા હાર શાન આવી, વેલા હાર બુદ્ધિ આવી. જનરલી કોલેજમાં સ્ટુડન્ટ ભણતો હોય કે એ સમય દરમિયાન ક્લેરિટી આવે કે મારા જીવનમાં શું કરવું છે, અથવા કોલેજ કમ્પ્લીટ કર્યા પછી જવાબદારી આવે, એટલા માટે બુદ્ધિ આવે. પણ જો 12th દરમિયાન કે 12th પહેલા બુદ્ધિ આવી જાય, ધી બેસ્ટ, જીવનના કેટલા બધા વર્ષો બચે, તો એટલા વર્ષોમાં કામ વધુ થાય, તો ફટાફટ પ્રગતિ થાય. એટલે નેક્સ્ટ મુદ્દો, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આ દિવસોમાં જો તમે અનડિસાઇડેડ રહેતા હોય કે સર કંઈ આમ નક્કી નથી કરી શકતો, કે ડિસિઝન લેવો હોય તો આમ થાય ખરા કે ડિસિઝન મસ્ત લેવો છે, સક્સેસફુલ, આમ ડિસિઝન નથી લઈ શકતા આમ, આ કરવું આ કરવું હું એમ. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને તમારા માટે અનટિપિકલ હોય કે આમ તમને વ્યાજબી ન લાગતું હોય, આમ ડિસિઝન લેવો હોય છે આ કરવું કે આ બે સારું છે. મમ્મીએ છે એ આ સબ્જી બનાવી છે, આ સબ્જી બનાવી છે, કઈ ખાવ, તો એ ડિસિઝનની વાત અહીંયા નથી થતી. એ તો જે ખાવી હોય બે ખાય કે ને. પાર્થભાઈ અઠવાડિયા બે અઠવાડિયા પહેલા બહુ મસ્ત વાત કરી હતી. એક શ્લોક છે, શ્લોક નથી, કબીરજીનું કંઈક છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાઉં બલિહાર થા. હવે એમાં ઈ તમે ક્વેશ્ચન સાંભળો, અને પાર્થભાઈ ડીકોડ કર્યું કે ગુરુ ને ગોવિંદ બે ખડા, મતલબ કે શિક્ષક કહી દે ને આમાં પ્રભુ કોને લાગુ પાય. પાર્થભાઈ આન્સર આપ્યો, ભગવાને બે હાથ આપ્યા છે. એમની વાત ખોટી હોય તમે મને કહો. હવે કેટલા વર્ષોથી બધા બોલતા આવે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. હા, એકદમ સિમ્પલ રીતના લાગી શકો ને બે ને. એવું થોડું છે કે એકને રિસ્પેક્ટ આપશો બીજા રિહાઈ જાય. ગુરુ સમજદાર છે, ગોવિંદ સમજદાર છે, કોઈ દિવસે ના પાડે નો. તો ક્યારેક જનરલ ટોક્સ ની અંદર, નોર્મલ વાતોની અંદર આવડી આવડી મોટી વાત છે ઓલી થતી હોય, પણ આ સમજાય તો સમજાય, બે ને લગાય પગે. કોઈ ના પાડે મને કહેજો, હું 5 વાર મળાઈ દઈ, એટલે નો ના પાડે, સમજો, મને કહેજો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, તમે કોઈ કામ કરવામાં લોંગર વધુ સમય લ્યો છો. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વિકલી બિફોર, તમે બહુ ઝડપથી સૌથી પહેલા એ કામ કરવા માટે છે એ એબલ હોય, સક્ષમ હોય, એ છતાં એ કામ કરવા માટે તમે બહુ આમ ધીમે 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 સ્લોલી લેંગ્વેજલી. કાલ આવ્યો તો સ્પેલિંગ યાદ આવે? લેંગ્વેજલી એટલે સ્લોલી, ગ્લોસરીમાં છે. તમે આવું ધીમું ધીમું આવું કોઈ દિવસે થાય કે કોઈ કામ કે જેને આપણે બહુ ફાસ્ટ કરીએ કે, પણ એ છતાં કેમ પ્લીઝ કરું, એ કામ કરવામાં આપણે વધુ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હિસાબ કરના એવું થતું હોય તો તમામ જો યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે કેટલી બધી વસ્તુ શરૂ કરો, બટ ડોન્ટ ફિનિશ એની, ચાલુ એ કઈ ન કરો. સોરી, ખાસમાં ધ્યાન હતું.
તમે ચાલુ કેટલી બધી વસ્તુ કરો પણ પૂરું એકય કરો, આવું થાય. મારી હારે આ વસ્તુ હું તમને આમ એક્સેપ્ટ કરું. કેમાં થાય જો, મેં એકવાર છે એ માર્વેલની સિરીઝ જોવાનું ચાલુ કર્યું હતું. સિરીઝ એટલે આમ ખાલી એક આમ સુપરમેનનું મૂવી ડાઉનલોડ કરાવ્યું પાર્થભાઈ પાસે લઈને 25 મિનિટ જોયું. પછી ફોનમાં આમનું આમ પડ્યું છે. પછી મુફાસા ડાઉનલોડ કરાવડાવ્યું તો મુફાસા છે એ અડધું જોયેલું પડ્યું છે. પછી એક કંઈક બીજું, ટૂંકમાં એ 3 મૂવી છે ને હજી પેન્ડિંગ, 3 આમ થોડીક મિનિટ જોયેલા છે. તો આવું હા, તો એ તો સારી વાત કહેવાય કે તમે મૂવી નધુરા મૂકો. ખરાબ તો ન કહેવાય ને. અહીંયા કંઈક બીજી બધી વાતો કરે, સમજાય ને? તમે અમુક કામો જે શરૂ કરો ને એને પૂરા ન કરો ને ઘણા બધા, તો એ જોવું. ઘણા મને ખબર, જો શું થાય, ઘણા સ્ટુડન્ટ્સ જો ખાલી પાનામાં આવે ને એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ હોય, ચેપ્ટરમાં આવે ને એની કરતા વધારે, કેમ કે ના ભણતા ભણતા ડાયરો હોય, આ ન કરો ડાયરો હોય જેને આપણે હમણાં પતાવી, બરોબર? જો ધ્યાન આપો. ઘણા સ્ટુડન્ટ્સ આવું કરે કે રીડ કરવા બેસે એટલે એની પાસે ટાઈમ હોય, એને ખબર પડી જાય કે આજે શું છે, હોલિડે છે, સન્ડે હોય, તહેવાર હોય, ગમે એ એક બુક લેશે, એની ઉપર લખેલું છે ઇંગ્લિશ, મતલબ એની નોટ્સ બનાવેલી બુક, એને રીડ કરશે ઘડીક આમ. અચાનક એને એમ થશે આની કરતા સ્ટેટની ટેસ્ટ આવતા અઠવાડિયે જ છે, એટલે હવે કઈ બુક લેશે? સ્ટેટની બુક તો જે આમ લીધી હશે એ તો ઈઝી જ છે ને, મને તો આવડે જ છે ને, અકાઉન્ટના દાખલા કેવા જબરે જબરે આવે, એ એકાઉન્ટની ચોપડી હાથમાં લેશે, અકાઉન્ટનો દાખલો ગણતો હશે, અડધો દાખલો ગણાશે ને, આનો જવાબ તો ક્યારે આવશે, આની કરતા ઓલું લીધું તો એ જ સારું હતું, એટલે એ પાછો જોજો હજી અહીંયા વળતો વળતો આવે તેને અચાનક બીજી વસ્તુ યાદ આવે, પાકી નોટું કરવાનું બાકી છે, કાલ હોમવાર છે, સાહેબે કીધું તું રજા છે પૂરી, એટલે હવે હું ઉપાડ છે, એટલે વિચાર કરો, એ પાકી નોટ કરવા બેઠો ને તો હાંજ પડી ગઈ હતી. હું પડી ગયું તું? એટલે સવારથી હાંજ જણા શું કર્યું? કાર્યક્રમ. આવું થાય, હું કહું તમે વિચારજો, આવું મતલબ ટાઈમ આપણો વાંચવા કરતા હું વાંચવું ને એ વિચારવામાં બગડે. આ ધંધો ન કરવો. આમ જો પેલા 5 મિનિટ આખા દિવસમાં કાઢીને ધ્યાન ધરવું, કોની સામું આમ બધા ચોપડા ગોઠવીને મારે આજે આ વાંચવાનું છે, એકવાર ખબર પડી ગઈ કે મારે આ વાંચવાનું છે, પછી આખો દિવસ ઈ વાંચવાનું છે, આની કરતા તો સારું જ છે ને, તો ભવ્ય કાર્યક્રમ નહીં યોજવાના. નહીં યોજવાના ભાઈ. હા, ઘણા કલાકાર બની ગયા ભણતા ભણતા, તમે જોવો મને. ધ્યાન આપો. એટલે મજાક કરવા, હું તો ભણતો, હું આવું ન કરતો. તો સાહેબ તમને કેમ ખબર? સાહેબ ને બધી ખબર ન હોય. ઇફ યસ, જો તમારે જવાબ અમારે ગમે એમાં હા છે, સાહેબ તમે ગમે એમાં કહો છો, મને આમાં બધા ગમે છે, એ બધામાં હા છે, એવું થતું હોય તો સાહેબ વિચારજો. ઇફ યસ જો આમાં હા છે ગમે એમાં, then it gives a sign, તો એક નિશાની આપે છે કે મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તમારી અંદર હાજર છે માનસિક તણાવ. હવે આ બીવડા કાંઈ માનસિક તણાવ ફણાવ છે નહીં, આ શું કે છે, તો કઈક આમ તમે કન્ફ્યુઝ રહ્યો, મતલબ સમજાય? તો એ કન્ફ્યુઝ ન રહેવું, એને ક્લેરિટી જીવનમાં લાવવી હોય, then what should we do? આપણે શું કરીએ? કોઈ પ્રોબ્લેમમાં નાખી દે આપણને, પછી સોલ્યુશન આપે હું નહીં, હમણાં આપશે નહીં, હમણાં આપશે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે ચિંતા તણાવ હારે જેટલું વધારે રીતના સારી રીતના ડીલ કરી શકશો, ડીલ કરવી એટલે લેવા દેવા નહીં, 500 આપું હવે નો ચિંતા કરતો, હા એમ નહીં, ડીલ કરવું મતલબ કે યાર તમે જે રીતના બધું આમ આમ ઓલું હાલ મેલ રાખી શકશો, સમજાય એટલું. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી જ ઓછી તમારી માનસિક ક્ષમતા છે એને અસર થશે. જો બે સ્પેલિંગ, એક ઇફેક્ટ અને એક અફેક્ટ, મેં કીધેલો છે, જો ન કીધું હોય તો કહું. ઇફેક્ટ એટલે અસર થાય, શું થાય? અસર. અને અસર થવી એને અફેક્ટ કહેવાય. અસર, આ બેમાં ફેર છે, ઓળખો તો છે કે નથી? આ નામ છે, આ શું છે? અને આ વર્બ છે, આ શું છે? ક્રિયાપદ છે, ક્રિયા થાય. અફેક્ટ એટલે અસર થવી, ક્રિયા છે, અને અસર ઈ એક નામ છે, ઈ માણસનું નામ નથી, ઈ નાઉન છે. ઇંગ્લિશમાં આવે ને નાઉન, કે અસર, ઈ ખાલી વાત છે, અસર. અને આ શું છે? અસર. તો તમે જો વધુ સારી રીતના ડીલ કરશો, તમારી મેન્ટલ કેપેસિટી છે એને વધુ અસર કરશે નહીં. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, અહીંયા આપણને અમુક એક્સરસાઇઝ આપેલી છે, વિલ હેલ્પ યુ, એ આપણે મદદ કરશે. કેમાં? તો કે બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝાઇલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ડોટ. સાંભળો, રિઝાઇલન્સ નો મતલબ કયો અને રીબેલેન્સ નો મતલબ કયો? ગઈકાલે બે આવ્યો હતો, રિઝાઇલન્સ અને રીબેલેન્સ. એટલે હું જયારે તમને એમ કહું કે કયો, એટલે ગ્લોસરીનું પાનું ફેરવાનું. રિઝાઇલન્સ એટલે સ્પીડી રિકવરી ફ્રોમ એની પ્રોબ્લેમ.
મતલબ કોઈ પણ સમસ્યામાંથી ફટાફટ બહાર આવી જવું. હવે વાત સાંભળજો, આનો અર્થ યાદ રાખજો. આપણે કાલ આવી ગયો ને, સ્પીડી રિકવરી ફ્રોમ એની પ્રોબ્લેમ. કોઈ પણ સમસ્યા ફટાફટ બહાર. રીબેલેન્સ એટલે આમ ફરીવાર સંતુલન, પુનઃ સંતુલન પ્રાપ્ત કરવું. સાંભળો આખી લાઈન કેટલી મસ્ત. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, નીચે એક્સરસાઇઝ આપેલી સ્ટોપ ઓવર થિંકિંગ, અને પછી કઈ મસ્ત કઈ હિપ્નોસિસ આપણને શીખવાડશે હમણાં. આમ તમે નીંદર. The following exercise will help you, તમને મદદ કરશે, build better stress resilience, કે તમારે ચિંતામાંથી, સમસ્યામાંથી ફટાફટ બહાર કેમ આવી શકાય, અને તમારી જાતને તમે રીબેલેન્સ કેમ કરી શકો, ફટાફટ આમ સંતુલનમાં કેમ લાવી શકો. If your mental capacity has already started to suffer due to stress, ચિંતાને કારણે, ને કારણે એટલે ડ્યુ ટુ, બીકોઝ કેવી, એમ ડ્યુ ટુ આવે. આ શું દેખાડે, ને કારણે. હવે હું તમને ખાલી એમ કહું કે ડ્યુ ટુ અને બીકોઝ બંને સેમ છે, આટલી વસ્તુ યાદ રાખી લો એટલે કામ કેટલું ઈઝી થઈ જાય. બધા સ્ટુડન્ટ એસે લખતા હશે, ઈમેલ કંઈ પણ લખતા હશે, એમાં બધા નકરા બીકોઝ 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 લખશે, તો બેઝિક ગ્રામર થયું. સમજાય કે ન સમજાણું? હવે બીકોઝ નો નિયરેસ્ટ સિમિલર આપણને ખબર છે કે ડ્યુ ટુ પણ શું દેખાડે, બીકોઝ, આને કારણે. સફર, તો પછી આ ખાલી બીકોઝ સ્ટ્રેસ નહીં, બીકોઝ ઓફ સ્ટ્રેસ એમ લખવાનું. સમજાય? પેટર્ન વાક્યની જાળવવા માટે કે ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર બીકોઝ ઓફ સ્ટ્રેસ, પણ અહીંયા ડ્યુ ટુ છે એટલે બીકોઝ ઓફ નથી લખતા. ચલો, તમારી મેન્ટલ કેપેસિટી જો ઓલરેડી પહેલેથી જ તે સફર એટલે કે પીડાવાની શરૂ થઈ ગઈ હશે, અસર ભોગવાની શરૂ થઈ ગઈ હશે સ્ટ્રેસના કારણે, તો તમારી મેન્ટલ કેપેસિટી છે, તમારો જે સ્ટ્રેસ છે એમાં ફટાફટ તમને બહાર આવવા મદદ કરશે અને રીબેલેન્સ, પુનઃ સંતુલન જાળવવા મદદ કરશે. એટલે વાક્ય એમ કહેતા હતા, આ એક્સરસાઇઝ, પછી એક અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, જો અહીંયા આપી સેલ્ફ હિપ્નોસિસ, અહીંયા કઈ છે સ્ટોપ ઓવર થિંકિંગ. આ એક્સરસાઇઝ થી આપણને હકીકતમાં મદદ થાય. અમારી સ્કૂલમાં તમે આને કઈ રીતના ટેક ઓવર કરશો એ મને નથી ખબર, પણ અમારી સ્કૂલમાં અમે જ્યારે નાના હતા ને, પ્રાથમિક શાળાનો એ મતલબ આખો સીન યાદ આવે. મહેશ સર દવે, મેં તમને કોઈ દિવસે ઓળખાણ આપી? ઇંગ્લિશના અમારા સાહેબ બોલ્યા તો, હા, ઇન્સર્ટ કરીને હોય, હંમેશા બેલ્ટ પહેરે. મહેશ સર દવે, મહેશ સર દવે હતા ઇંગ્લિશના ટીચર, પણ એ યોગાસન ને બધું બહુ મસ્ત કરે, એટલા માટે પીટીના શિક્ષકને બદલે મહેશ સર આખી સ્કૂલને ઓલી શનિવારે પીટી હોય ને એ મહેશ સર કરાવે, પીટીના ટીચર હારોહાર કરે. વિચાર કરો, માણસમાં જો સ્કિલ હોય, માણસને જો મતલબ કામ કરવામાં મજા આવે છે, પીટીના ટીચર સાઈડમાં બે અને મહેશ સર શું કરે છે, એ આ કામ કરાવડાવે. તમે વિચાર કરો, શીખવા જેવી વસ્તુ ને એ ઓલામ કરતા સારું કરતા, કેમ કેવું? હા, તો એ આખી સ્કૂલના બધા સ્ટાન્ડર્ડના લોકો આખા મોટા ગ્રાઉન્ડમાં બેઠા હોય, ઓલી ધૂળવાળું અમારું ગ્રાઉન્ડ હતું, તે ગ્રાઉન્ડની અંદર છે ને એક એક્સરસાઇઝ કરાવતા. આવીએ ને તરત પેલા શ્લોક નહીં, કઈ નહીં, પેલા કે હું કવિ કરું, શું કે બધાએ પોતપોતાની આંખો બંધ કરો, એટલે બધા છોકરાઓ પોતપોતાની આંખ બંધ કરે. પછી અમને કેમ આમ ક્યાંક આમ એવી જગ્યા લઈ ગયા હોય એવું આમ બધું એઝ્યુમ કરાવે. હવે વિચારો કે આપણી સ્કૂલમાંથી એક બસ આવી હતી, કે બસ આવી, પછી કે હવે તમે આ બસમાં બાવણું ખોલીને આપણે બેસીએ છીએ, એક છે લેપટો, તમે લેપટે, પછી કે ધીમે ધીમે બધા ચડાવ્યા, અને પછી હું એકદમ ખીજાણો, બધા હટ ચડી ગયા. બસ છે અને ઓલા ડ્રાઈવરે સલેપ માર્યો, પછી ગેર આમ કરી આમ બેદલો ઢગ કરતો, પછી બસ હાલી. કે પછી કે આપણે બધા જઈએ છીએ, જાય બધા ગિરનારમાં કે ઉતરા. ગિરનારમાં આપણે ઉતરા તો ઘણા તો ભૂખ લાગી ગઈ, યાદ આવ્યું કે આપણે ટિફિનમાં મમ્મીએ થેપલા નથાણું ભરી દીધું, દહીં આપણે બહારથી લેવાનું કીધું છે, તો આપણે મેસ સાહેબને પૂછ્યું કે સાહેબ દહીં લઈ આવું? ના, હું લાવી દઈશ બધાને ખારો. હા. પછી આપણે જંગલમાં લઈ જાય, જંગલમાં આપણને અમુક એ લોકોની જે ઓલી કાર આવે ને એની અંદર, તો ટોટલ છે આપણે 8 બુક કરાવી, એકમાં 6 જણા બેહીએ, કે છોકરા મનમાં ગુણાકાર કરી નાખ્યો, 6 8 48 છોકરા ગયા હતા સાહેબ, તમે 49. મતલબ એવું ઇમેજિન કરાવે, તમને એમ જ લાગે ગિરનાર તમે ફરીને વી આવ્યા, તમે આમ ગીરના જંગલમાં ફરીને. આ બધી વસ્તુ આપણને અસર લાગે કે ન લાગે, પણ અમે નાના હતા તે મને યાદ છે કે યસ, અમને એવું ફીલ થતું કે હકીકતમાં આવું થાય ખરા. તો આમાં એવા 2-3 મુદ્દા, અહીંયા આ મુદ્દો એ નથી, આ સેલ્ફ હિપ્નોસિસમાં એવું આવશે, આની અંદર નહીં આવે. એ વસ્તુ આમાં આવે, આપણે જજો 10 એકડા ગણો, પછી ઊંધા એકડા ગણો, પછી તમે વિચારો ખુરશીમાં, પછી તમે લિફ્ટમાં, આમાં એવું આવશે. જે સ્ટુડન્ટ આ ભણી ગયા છે એને ખબર છે, પણ એને તમે કઈ રીતે ભણ્યા છો એની ઉપર આધાર છે. આપણે જયારે ભણતા હશું ત્યારે યસ તુમે નીંદ આ રહી, મારે એવું એક લેતા આવું જો, ક્યારે આજે હાલે તો નહીં મેળ આવે, હાલે, હા એવું જો લેતા આવું આવતા, એવું કઈ છે નહીં, એવું બનાવવું પડશે. હા, એટલે પણ એમાં આમાં એવું નથી આવતું, હું પણ હવે
આમાં એવું નથી આવતું. આમાં છે ને મતલબ ખાલી એકડા ગણવાનું કે એવું છે. તમે નીંદ નહીં આ રહી, તમે જાગ જાઓ, તેની હાટું તો ઓલું નહીં જોવે ને. હારું હાલો કેન્સર. when task and pressure start building up, જ્યારે તમારા કામો અને તમારા ઉપરનું દબાણ ઈ start building up, ઈ વધતું ને વધતું વધતું જ જાય. કામ એટલા છે અને પ્રેશર એટલું છે, તે માણસ મૂંઝાય. પછી એનો સ્વભાવ ચીડિયો થાય. મતલબ ઈ કે મારે આ કરવું કે ઓલું કરવું કે તે, આવું થાય કે ન થાય. એમાં મોટે ભાગે જે લોકો મજૂરી કરતા હોય ને એનું માઇન્ડ એ રીતના ડેવલપ થઈ ગયું છે કે તમે કહો ના કરો, ઈ કાંઈ વિચારે એવું કરી નાખશે. એને તમે આ કહો આ કરી નાખો, ઈ આ કરી નાખશે, તો એની મજબૂરી છે. સમજો, એની પાસે હવે ચીડાવવાનું ઓલું નથી. જે માણસે એવું નકરું કામ 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 એવું નથી કરેલું, અચાનક એની ઉપર એટલું બધું કામ થોપવામાં આવશે ને એટલે એને પ્રેશર ફીલ થશે. અને પ્રેશર ફીલ થશે, શું થશે? ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. ત્યારે એનું મગજ છે એ ક્યારેક ઓવર થિંકિંગમાં વયું જશે, વધુ પડતા વિચારો કરવા મળશે. માણસ વધુ પડતા વિચારો કરે એટલે એ ખતરનાક વિચારો હોય. એ ઊભો ન રહે, એ હાલ્યા જ રાખે હાલ્યા જ રાખે હાલ્યા જ રાખે. એ વિચારોમાં છે એ એક અલગ દુનિયા બનાવી નાખે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને પછી તમને એક એ વિચાર આવે, આઈ વિશ કે કાશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા માથામાં એક સ્વિચ હોત ધેટ આઈ કુડ ફ્લિક, કે હું પાડું એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. મારા મગજમાં આવતા બધા જ વિચારોને બંધ કરી શકું એવી સ્વિચ કાશ અગર મેરે દિમાગ મેં હોતી. પણ એ કાશ 20 કિલોનો છે. આપણા દિમાગમાં કઈ સ્વિચ છે નથી. પણ આપણને આવો જયારે વિચાર આવે ને, કાંઈ આ બધું આમ તઈ સમજવાનું કે તમે એક્સ્ટ્રા વિચારો છો. કેમ કે તમે ઓવરથિંક કરો છો એ તમને બીજું કોઈ ન કહી શકે. તમે ઓવરથિંક કઈ આમ બહાર કરો છો, જો એક વિચાર અહીંયા વિચાર અહીંયા આવું બહાર કરો, બધું ક્યાં હાલે છે? અંદર બિસ્કિટમાં. સામેવાળા વ્યક્તિને જો ખબર પડી જાય ને કે તમે ઓવરથિંક કરો છો, અને એ જો તમને એડવાઇસ આપે કે ભાઈ ઉભો રહી જા, મતલબ શાંત પડે, કે તમને સોલ્યુશન આપે, તો ખાસ સાંભળો. આપણને ન ખબર હોય કે આ ઓવરથિંકિંગના શું ગેરફાયદા, આપણને ન ખબર હોય કે ઇવન આપણે ઓવરથિંકિંગમાં છીએ. જો સામેવાળા વ્યક્તિને ખબર પડે કેટલી સારી વાત કહેવાય. તો એને કહેવાય શુભ ચિંતક, ગુડ એડવાઇઝર, સાચો રિલેટિવ, સાચો પાડોશી, સાચો મિત્ર. સમજાય? તો ક્યારેક આપણને કોઈક એમ સલાહ હારી આપતું હોય, સાંભળવી એ આપણે હારા હાટું, કે એને નકર શું ફાયદો આપણને, કઈ આપણે પગાર આપવાના હતા ને. સમજાય? તો સાંભળવું ક્યારેક એમ. પછી માનું ન માનું તમે નક્કી કરો, સાંભળો એને. I wish there was a switch, પણ no switch. In all around turn off the thoughts going around in my mind. પણ એવું નો, it's not that easy. જો પણ એટલું કઈ સરળ છે? કઈ નથી એટલું સરળ. સ્વિચો બંધ કરીને there is a technique, એક ટેકનિક છે that helps you, એ તમને મદદ કરશે to help yourself, તમારી જાતને મદદ કરશે during the problem of overthinking ના સમય દરમિયાન. એ પ્રોબ્લેમ, એ સમસ્યા દરમિયાન તમને મદદ કરે કેવી ટેકનિક અહીંયા. આ તો ઇન્ટ્રોડક્શન હતું કે તમે જ્યારે ઓવરથિંક કરો ત્યારે આવું આવું થાય. એ થાય તે શું કરવું? તો આપણે તો આ ભણવું જોઈએ, સમજવું જોઈએ. એક સવાલ પૂછું, તમે મને કહો, આપણે એમ કહીએ ભણેલું કામમાં નથી આવતું, હું તમને દરેક ચેપ્ટર સાબિત કરી દઉં કે જો આ ચેપ્ટર ભણેલું કામમાં આવ્યું. મને કહો આ ચેપ્ટર ભણીએ છીએ આપણે કામમાં આવવાનું છે? જો કામમાં આવે તો જ ભણવાનું, નકર નહીં ભણવાનું. મને એટલે નકામું ન ભણાય ને. જો મોટા થઈને આપણે એ ડાયલોગ જીકવાનો હોય, કાંઈ કામમાં ન આવ્યું તો મતલબ મારું ક્લાસમાં આવવું ન આવવું, બીજા ટીચર બધું સેમ થાય. તો મારે અલ્ટરનેટમાં બીજા કોઈ ટીચર ઇંગ્લિશ ભણાવતા હોય ને એ બધા ચેપ્ટર ચલાવતા હોય, અને પછી તમે બોલો કે યસ સર ભણેલું કામમાં ન આવે, એનો મતલબ શું થયો? વે ઓફ એક્સપ્લેનિંગ, કઈ રીતે વસ્તુને સ્વીકારો છો, સમજો છો, એની ઉપર અસર પડે. અમારા ટીચર મતલબ હર્ષિલ સર કરીને હતા, હું જયારે ટ્યુશનમાં 10th જતો ને બીજી જગ્યાએ મતલબ અમારા એરિયામાં, તો એ હર્ષિલ સર મેથ્સ ભણાવે. મને એક તો ગણિતથી ડર લાગે. એ મેથ્સ ભણાવે ને એટલે નજર બોર્ડમાંથી ઊંકું ચૂ ન થાય. પૂરું એ tan થીટા લખતા હોય, tan થીટા લખે એ જોવાની મજા આવે. સિરિયસલી. એ જયારે મતલબ ઓલું કોષ્ટક અમને કરવા, sin થીટા ને cos થીટા આન છેદમાં તો આ બને આન એ હારો હાર યાદ રહેતું જાય. સવાલ અમને થયો, આખો સિલેબસ કમ્પ્લીટ થયો ને ત્યારે sin થીટું tan થીટું ક્યાં કામમાં આવવાનું? એ સમયે હમણાં અમને સમજાયું. ત્યાંથી ને હું શીખ્યો કે આપણે દરેક વસ્તુ ભણીએ ને એ કામમાં આવે. એ sin થીટા cos થીટા ને હમણાં સાબિત કર્યું હતું એ સમયે કે જો એ અહીંયા કામમાં આવે, એ કામમાં આવે જ રિયલમાં. જાણજો જેની પાસે ભણ્યા હોય. કોણ પાસે ભણ્યા? અબ્બાસ સર ને પૂછજો, sin થીટા cos થીટા ક્યાં કામમાં. તમે જે વસ્તુ શીખો છો ને એ જો તમને ખબર નથી કે આ વસ્તુ આપણે શા માટે શીખીએ છીએ, તો એ શીખવાનો કઈ અર્થ
કેલ્ક્યુલેટરનો હું કામ યુઝ કરો તમને ખબર છે? તો કે હા સર ફાસ્ટ કેલ્ક્યુલેશન થાય એટલા માટે તો યુઝ કરાય. જો નથી ખબર તો એનો યુઝ ન કરાય, જોવાય. ખબર છે ને? જીકો સમજાય કે નથી સમજાતું? આપણે ખબર હોય નકર તો એજ્યુકેશનનો પર્પસ શું? યસ સર. ફ્લિક એટલે આમ કરીને આમ દબાવું. ફ્લિક એટલે આપણે કે સ્ટ્રાઇક. આમ સ્ટ્રાઇક એટલે ગઈકાલે આપણે સ્ટ્રાઇક એટલે આંદોલન બોલતા હતા, તો એ સ્ટ્રાઇક અલગ હતી. અહીંયા ચેપ્ટરમાં સ્ટ્રાઇકનો મતલબ શું થાય છે? ફ્લિક એટલે તે સ્ટ્રાઇક એટલે કે આમ કરીને આમ. તો અહીંયા એવી કઈ ચાપ છે જેને તમે ફ્લિક કરી શકશો? નથી. સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી, રિપીટ કરતા તમે તમારી જાતને કહેતા રહ્યો. જો ઓલી પ્રોસેસ શીખવાડે છે કે સ્ટોપ ઓવરથિંક કેમ કરવું, ઓવરથિંક સ્ટોપ કેમ કરવું. સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી, વારંવાર કહેતા રહ્યો. શું કહેતા રહ્યો? ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન. જો આપણને સિક્રેટ કે છે, ધ્યાન દીજીએગા. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ કઈ આશા છે નહીં, અપેક્ષા છે નહીં. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મારે કોઈ આશા છે નહીં અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, જે કંઈ પણ થશે ત્યારે હું લડી લઈશ, અને વેન ઇટ હેપન્સ, જ્યારે થાય ત્યારે લડી લઈશ. તો ડાયલોગ જેવું નીકળો, પણ આ બહુ વાસ્તવિક છે. તમે જ્યારે કોઈ પાસે કઈ અપેક્ષા રાખશો ને કે હું અત્યારે આને ચોપડો મારો કરવા આપું ને લખવા, તો આ મને પરીક્ષામાં હેલ્પ કરશે એમ નહીં, ઓય પાછભાઈ, તો આ મને એક સમયે મારે જરૂર હશે ને ત્યારે ચોપડો સામો લખવા આપશે તો કામ લાગશે, તો હું એને આપું, એવું વિચારીને આપો છો તો એક અલગ સિચ્યુએશન છે. અને બીજો સિનારીઓ ઘડી કરીને સમજ. આવું વિચારીને પૂછશું થાય તમારે બુક જોઈતી છે અને એને કંઈક અગત્યનું કામ છે અને એને તમને ના પાડી ડ્યુ ટુ સમ રીઝન્સ. એનું કારણ છે ને, એને કામ છે એ બુકનું, એને રીડ કરવું છે ને એક્ઝામ, અને એ તઈ ના પાડશે તો તમને કેવું અહીંયા દુઃખ સમલો. એને જરૂર હતી તો એને આપણે જરૂર તો આવું બધું કે તો તઈ તમારું મગજ ઈ એક્સેપ્ટ નહીં કરે. એટલે જો તો ખરા એને કંઈક કામ છે, એને પોતાને રીડ કરવાનું, એને એક્ઝામ છે, એને પાસ થવાનું, ના, તે આપણને ખોટું લાગશે. પણ અપેક્ષા જ ન રાખવી હોય તો બીજો સિનારીઓ, હું એને બુક આપું, કેમ? હું હારો માણસ, કોઈક માગે તો આપવા, હું આપણે શું જાય, મારી પાસે બુક છે, મારે રીડ થઈ ગયું છે, મારે કઈ કામ નથી, મારે એમ બીજા સબ્જેક્ટનું કામ છે, હું એને આપું, ઓકે આપી, પછી એને તમને પાછી આપી. હવે એક સમય પછી 6 મહિના પછી તમારી નીડ પડી એ બુકની, તમારી નહીં, એની કોઈ બુક નહીં, તમે માગી, એ ભાઈબંધને સેમ આન્સર આપ્યો, તમારા મિત્ર સેમ આન્સર આપ્યો, તમે એકબીજા શું આન્સર આપ્યો? મારે એનું કામ છે એ હું અત્યારે ન આપી શકું, તો તમે સમજીને યસ, તો બીજા કોઈક પાસે માગો. થાય તો ખરા ને, એક છેલ્લો વ્યક્તિ દુનિયામાં વિધો જ તમારો, એમ વાત છે. મતલબ કઈ રીતે વિચારો છે એની ઉપર, એટલે આમ બહુ બધું આમ કોઈ વિશે વિચાર ને, આ તો જો ઈ તો નહીં, તમે તમને જોવો કે તમે અપેક્ષા રાખી હતી એટલે તમે પીડાવ છો. જો અપેક્ષા જ ન રાખીએ, કોઈ પીડાવી દે તે વળદે. તો તમારી હવની કઠણાઈ નહીં તો એ સાહેબની કઠણાઈ. કેવો તો એને કેવો ક્લાસ મેનેજ કર્યો હશે કે એ કે સાહેબ આખા ક્લાસમાં એક જ બુક પૂરી કરી હોય તો ચલો. હવે એવો તો કેવો ક્લાસ હોય? ઓય સાહેબ તમને ન ખબર હોય. આવો ક્યારેક અમારી નિશા. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે ચિંતા વાળો દિવસ રહે, તણાવ વાળો દિવસ રહે, આવું વિચારશો, આવું વિચારે ઘણા, મતલબ સવારથી જ તે આજે સામે જાયશ ને આમ, આજે નિશાળે જાયશ ને આ ટ્યુશનમાં તો આને પછી આ છે, ઓકે આ હોમવર્ક 8:30 તો ઘરે રજા પડશે, ક્યારે તું જાયફો છો, તું બ્રશ કરે છો હજી. વેન યુ થિંક અબાઉટ, આખો ચિંતા ત્યારે શું થાય તો કે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, ત્યારે એ તમારે સામું બધું આમ દેખાય તમને બધી વસ્તુ. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, ત્યારે તમારા થોટ્સ વિચારો રન એટલે કે દોડે તમારા મગજમાં એપ્રોક્સિમેટલી એટલે અંદાજિત રીતે લાઈક ધીસ એટલે આ રીતે. તમે જ્યારે સ્ટ્રેસફુલ ડે ની વાત કરો, વિચારો, ત્યારે તમારા મગજમાં કેવા વિચાર દોડતા તમને મસ્ત સમજાવવાનું. એ કે ઓ માય ગોડ, કે હે ભગવાન, આઈ હેવ આઈ હેવ સો મચ ટુ ડુ, મારે કેટલું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય, કે મારે પેલા એક્સ કરવાનું, પછી વાય કરવાનું, એન્ડ ઝેડ, એન્ડ આફ્ટર ધેટ, એન્ડ પછી એ, અને પછી બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, પછી પાછું મારે બી હાટુ ટાઈમ કાઢવાનો. આઈ ડોન્ટ નો, મને ખબર નથી હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આ બધું હું કેમ કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મેરે પાસ તો ખાને કા ભી વખત નહીં છે. વિચાર કરો, આ બોલવામાં મને હાફ ચડી ગયો, તો આ બધું તમે તમારે જાત હારે જયારે કરતા હશો તો તમારા મગજની શું હાલત થતી હશે. વાવ, આને ચિંતા કહેવાય, સ્કેડ્યુલ નો કહેવાય. સ્કેડ્યુલ કેમ બને? પ્રોપર ફોર. અચ્છા,
આ કરવાનું છે then આ કરવાનું છે. ઓકે, આ ફિનિશ થાય પછી આ કરવાનું છે. આ હું છે આ કરવાનું, આ કરો, આ કરો, જમવાનો ટાઈમ જ ન બધો. આ ચિંતા છે કે નથી? સ્કેડ્યુલ આમ બને તો જબર સ્કેડ્યુલ બનાવો છે ભાઈ. બેઝિકલી જો અમુક પેરેગ્રાફ કેવા હોય જેને સમજવામાં બહુ વાર લાગે, અમુક પેરેગ્રાફ કેવા હોય જુમ લખાણ આવ્યા જાય, કેમ કે એ પેરેગ્રાફમાં ખાલી એટલી વસ્તુ આવી છે કે પેલા એન પછી બિન પછી જમવાનો ટાઈમ નો. સામાન્ય રીતે ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ, હજી દિવસ ચાલુ નથી થયો, બટ યુ, પણ તમે આ પૂરો કરી નાખો, હું ચાલો દિવસ પૂરો કરી નાખો ને, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, પણ તમે પહેલેથી જ તે ટીઝમાં છો. ટીઝ કા મતલબ આપણને એક હારે આમ એક્સાઇટમેન્ટ આવે, આપણે એક જ સમયે નર્વસ થઈ, આને ટીઝ કહેવાય. આપણે પરીક્ષા ટાણે થાય, આપણે ગઈકાલ સમજાતા એક્ઝામ નવસી ટીઝ છે, મતલબ આપણને આમ રાજીપો, આજે આય કરી નાખું, આય કરી નાખું, એમની એક્સાઇટમેન્ટ છે. પછી પાછું ધીમે ધીમે એક્સાઇટમેન્ટ છે નર્વસનેસમાં કન્વર્ટ થાય છે. ઓ એટલું બધું કરવાનું જમવાના ટાઈમ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ, હવે તમને સમજાવે છે તમારા મગજમાં થાય છે શું. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ, કે તમારું જે મગજ છે ને ઇઝ રેસિંગ અહેડ, આગળ આગળ દોડે છે ઓફ યુ, તમારી કરતા તો તમારું મગજ છે એ આગળ આગળ રેસ લગાડે છે. એમ જ થયું કે નહીં વિચારો. હું આને ઉભો છું કે નહીં, મેં કેટલું વિચારી લીધું, પેલા એ પછી બી પછી આમ, ને રાતે જમવાનો ટાઈમ તો હજી વધવાનો, તો મારી કરતા આગળ હું આવેલું. પણ ખાલી અત્યારે જે કરીએ, અત્યારે તમે ભણો છો, અત્યારે હું ભણાવું, આપણે હવનું કામ કરીએ, મારું કામ હું કરું, તમારું કામ તમે કરો, તો શાંતિ છે કે શાંતિ નથી. પણ શાંતિનો ભંગ ક્યારે થયો? જ્યારે મેં ઓવરથિંક કરવાનું ચાલુ કર્યું. પણ હવે આવું ન થાય, કેમ કે અબ તો મેરે કો સમજમાં આ ગયા કે અચ્છા મતલબ બધું આ જ કરે છે, આ આગળ આગળ ભાગે છે, એ ભાગ છે આગળ આગળ, તો એનું કઈ હાલવાનું, કાંઈ હાલવાનું, પેલા એને પછી બી હાલે જા ધોડ. આપણે શાંતિ અત્યારે જે સમય કામ કરે એ કામ કરવાનું, પછી જે નેક્સ્ટ કામ કરવાનું એ કામ કરવાનું, પછી ને તો આને સ્કેડ્યુલ કહેવાય. આ ભાઈ જે હમણાં બોલતા હતા અંગ્રેજી, સમજાય? એ વસ્તુ અલગ છે. પણ આમ રેસ લગાડશો તો હા તમારા મગજ જ જીતશે ને, તમારા મગજ જીતશે એટલે હકીકતમાં તમે હારશો. એન્ડ એન્ટિસિપેટિંગ, અને તમે એન્ટિસિપેટ કરો, આમ પૂર્વ ધારણા બાંધો. આખા દિવસનું વિચાર્યું એમાં કાંઈ વાંધો નથી, હાલો ત્યાં સુધી જવા દો, પણ પાછા પૂર્વ ધારણા કે હાઉ ટાયર્ડ, કેટલો હું થાકેલો હોઈશ દિવસ પૂરો થાય ત્યારે, એન્ડ સ્ટ્રેસ એટલે કે તણાવમાં હોઈશ, યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. આ બધા કામ પૂરા કર્યા પછી પાછો હું કે કેટલો થાકેલો હોઈશ. આ દિવસમાં 2 વાર થાક્યો. એકવાર કામ કરશે રાતે બધું કામ પતી ગયું પછી, અને એકવાર હવારમાં બ્રશ કરતા લાગ્યું. એલા યાર આવું ન હોય. ધીઝ ફ્રેન્ડિક સવાટ થયા. આજે અહીંયાથી આપણે નથી આગળ ચલાવતા, આજે અહીંયા સુધી રાખીએ છીએ. જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આગળ ભણશું. યસ, જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.